આપણા દેશમાં અત્યારે ચલણ છે, આપણા બાબાઓનું ચલણ છે, બધા જુઠ્ઠા બાબાઓનું ચલણ છે. એટલે બધા ભગવા પહેરીને ગમે તે લવારો કરે છે. એવા જ આપણા જે બાબા છે, એક આપણા બાબા રામદેવ, એમણે ANIને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેની અંદર એમણે એવું શંકા વ્યક્ત કરી છે, એમણે દાવો કર્યો છે આમ તો, કે ભાઈ આ જ આખી ઘટના છે, દુર્ઘટના, એની પછી તુર્કીઓનો હાથ છે. અને એમનું કહેવું એવું છે કે આ જે અદાણીના પોર્ટ પર, એરપોર્ટ પર જે એક એજન્સી હતી, એનું નામ છે સેલ્બી એવિએશન, જેની પાસે ગ્રાઉન્ડ હેન્ડલિંગ, કાર્ગોની બધી પ્રબંધન અને બીજી ઉચ્ચ સુરક્ષાઓને લગતા કાર્યો જે છે એ આ સેલ્બી એવિએશન નામની કંપની છે, તુર્કીની છે, એને સોંપવામાં આવ્યું હતું. અને એ કંપની આ બધા કામો કરતું હતું, અને એના કારણે આ જે દુર્ઘટના છે એની પાછળ તુર્કીનો હાથ છે.